આજે અમે આવી પહોંચ્યા હતા દેસાઈપુરા ગામમાં અને ત્યાં જો આજે આ શીતળા સાતમ છે એટલે શીતળા સાતમના દિવસે આજે દરેક ગ્રામજનો અહીંયા ઉપસ્થિત થાય છે અને આ કુલર અને આ તખડનો પ્રસાદ આપવામાં આવે છે ને આ દિવસે આગલા દિવસે બેનો ઠંડુ બનાવે છે ને એ દિવસે બેનો ઠંડુ ખાતા હોય છે દરેક. એટલે આ એક વર્ષોથી ચાલી આવતી પરંપરા છે, જે ઋષિમુનિઓથી ચાલી આવતી પરંપરા છે. શીતળા માતા એટલે વનના દેવી કહેવામાં આવે છે અને આ શીતળા સાતમનું મહત્ત્વ અત્યારે લોકોના B12 ઓછા થઈ જાય છે તો આ ટાઢું અને ઠંડુ આગલા દિવસનું વાસી ખાવાથી B12 વધતું હોય છે એવી માન્યતા છે. અને આ કુલર જે કહેવાય ને કે બાજરીના લોટથી બનાવવામાં આવે છે ને અહીંયા દરેક લોકો ઉત્સાહથી ભાગ લે છે. આ તમે જુઓ અને દેસાઈપુરા ગામમાં જે કંપામાં બારે વસતા લોકો છે આ તહેવાર મનાવવા બધા જ અહીંયા ગામમાં આવતા હોય છે. ધન્યવાદ. આ જુઓ તમે, સરસ મજાનું મંદિર છે. જય કૃષ્ણ. લાઈવ રેવા બેનો આગલા દિવસે બધા જ ચૂલો ઠંડો કરી અને કરી દેતા હોય છે, ઠંડો કરી દેતા હોય છે. ને આ દિવસે બધી નાના છોકરાઓ જેમના હોય એ બધી બહેનો ઠંડુ ખાતી હોય છે. નવીન શીતળા માનું મંદિર, બધી બહેનો અહીંયા વાર્તા કરવામાં આવે છે, પછી પ્રસાદની વિતરણ કરવામાં આવે છે. ગામના યુવા મિત્રો હા લો ને યાર. કુંદનભાઈ હા મજામાં ને? હા કિરીટભાઈ મજામાં? પ્રેરણાપીઠથી આવેલા છે કિરીટભાઈ. હા જગુભાઈ જય સીતારામ.